નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મેઘાવી મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિષયના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવા ઉપસ્થિત છું. આ વિષયના વિભાગ ઈ, જેનું કુલ ગુણનું મહત્વ 20 ગુણ છે, તેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ 5 કયા મહત્વના પ્રશ્નો છે તેની ચર્ચા કરવા આજે ઉપસ્થિત છું. સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા તેના પ્રશ્નોની ચર્ચા કરીએ. શેર વહેંચણીનો અર્થ અને તેની વિધિ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગના પ્રશ્નો જ્યારે તમે લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વિભાગ ઈ ના પ્રશ્ન છે ત્યારે શરૂઆત હંમેશા પ્રસ્તાવનાથી કરવાની. એટલે આ પ્રશ્નના જવાબમાં સૌપ્રથમ પ્રસ્તાવના લખવાની. ત્યાર પછી શેર વહેંચણી એટલે શું તેનો અર્થ. શેર વહેંચણી એટલે જાહેર જનતાને શેર બહાર પાડવામાં આવે ત્યાંથી માંડીને શેર મંજૂર કરવામાં આવે અને શેર અરજદારને શેર મંજૂરીની જાણ થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને શેર વહેંચણી કહેવામાં આવે છે. આ પ્રશ્ન છે એનો જવાબ વિધિ છે. એટલે વિધિ હંમેશા ક્રમ અનુસાર લખાય. આથી આના તમામ મુદ્દા તમારે લખવા પડશે. સામાન્ય રીતે આ વિભાગમાં ઓછામાં ઓછા 8 મુદ્દા લખવા પડે, પણ અહીં વિધિના 13 તબક્કા છે. 13 તબક્કા તમારે અહીંયા લખવા પડશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે શેર વહેંચણી અંગેના નિયંત્રણો જણાવો. શેર વહેંચણી માટેના કંપની ધારાની જોગવાઈ અનુસારના કાયદેસરના નિયંત્રણો છે. આ નિયંત્રણો કુલ 11 છે. આ 11 નિયંત્રણો લખવાનો આગ્રહ રાખજો, કારણ કે નિયંત્રણોની જે વિષય વસ્તુ છે એ ઘણી નાની છે. આથી પ્રશ્ન મુદ્દાસર જવાબ જેટલું કન્ટેન્ટ થશે નહીં. આથી 13 જોગવાઈઓ લખવાનો આગ્રહ રાખશો. ત્યાર પછીનો ત્રીજો જે પ્રશ્ન છે એ છે શેર જપ્તીનો અર્થ આપી તેની વિધિ સમજાવો. ફરીથી વિધિનો પ્રશ્ન છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વિધિ હંમેશા ક્રમ અનુસાર આવે. અને શેર જપ્તી એટલે શું, તો ધ્યાનમાં રાખો કે શેર જપ્તી એટલે જ્યારે શેર અરજદાર પોતાના શેરના હપ્તાના નાણાં ભરી શકે નહીં ત્યારે કંપની તેના શેર અને તેની જમા કરેલી રકમ એ જપ્ત કરે છે, તેને શેર જપ્તી કહેવામાં આવે છે. અને તેની જે વિધિ છે એના કુલ 8 મુદ્દા છે જે ક્રમ અનુસાર લખવા પડશે. ત્યાર પછીનો જો આપણે પ્રશ્ન જોઈએ તો એ છે શેર જપ્તી અને શેર લિયનનો તફાવત આપો. શેર જપ્તી હમણાં જ મેં તમને સમજાવી. જ્યારે શેર લિયન એટલે શું, તો કે જ્યારે શેર અરજદાર એ હપ્તાની રકમ ભરતો નથી ત્યારે કંપની પોતાનું લેણું વસૂલ કરવા માટે શેર અરજદારના શેરનું વેચાણ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર લિયન કહેવામાં આવે છે. આ બંને વચ્ચે જે તફાવત છે એમાં એક મુખ્ય મુદ્દો છે કે શેર જપ્ત કરેલા શેર જ્યારે રદ કરવામાં આવે ત્યારે મૂડી ઘટાડો થાય છે, પણ શેર લિયનમાં હંમેશા પુનઃ વેચાણ થાય છે. આથી મૂડી ઘટાડાનો પ્રશ્ન હોતો જ નથી. આ એક મુદ્દો જે અલગથી તમને પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે, એટલે એને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા તફાવત છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે બંને બાજુ ઓછામાં ઓછા 4 મુદ્દા તફાવતના લખવા પડે. એટલે બંને બાજુ તમારે 4 મુદ્દા તો ઓછામાં ઓછા લખવા પડશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે છે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલીનો તફાવત આપો. સ્વૈચ્છિક ફેરબદલી છે તેને બીજા નામથી ઓળખી શકાય મરજિયાત ફેરબદલી. જ્યારે ફરજિયાત ફેરબદલી છે તેનું બીજું નામ છે કાયદેસરનું હસ્તાંતર. આ બંને નામથી પણ તમને તફાવત પૂછે તો જવાબ એક જ રહેશે. સ્વૈચ્છિક ફેરબદલી એટલે જ્યારે શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહે. પરંતુ જ્યારે કાનૂની કાયદા હેઠળ અથવા અદાલતને હુકુમથી ફેરબદલી કરવામાં આવતી હોય તો તેને ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્વૈચ્છિક ફેરબદલીમાં સંજોગ શું છે, તો કે જ્યારે શેરધારક ઈચ્છે ત્યારે. પણ ફરજિયાત ફેરબદલીના સંજોગ, આ એક અલગથી પ્રશ્ન પણ પૂછાય છે જેથી તમે યાદ રાખજો. ફરજિયાત ફેરબદલીનો સંજોગ છે કે જ્યારે શેરધારકનું અવસાન થાય, જ્યારે શેરધારક નાદાર જાહેર થાય અથવા જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય. આ સંજોગોની અંદર હંમેશા ફરજિયાત ફેરબદલી થાય છે.
ત્યાર પછીનો જે પ્રશ્ન છે આપણે જો જોઈએ તો એ છે શેર ફેરબદલી અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. અહીંયા જે જોગવાઈ આપી છે કે જે જોગવાઈઓ છે એ કંપની ધારા હેઠળની જોગવાઈઓ છે. એટલે કે તમે જાણો જ છો કે શેરની મુક્ત શેર ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. પણ જો આ જોગવાઈઓનું પાલન કરવામાં ના આવે તો કંપની આ શેર ફેરબદલી નામંજૂર પણ કરી શકે છે. અને આ બધી જ જોગવાઈઓ તમારે લખવી જોઈએ. સામાન્ય રીતે 13 જોગવાઈ છે, પણ અહીંયા તમે ઓછામાં ઓછી 8 જોગવાઈ તો જરૂરથી લખશો. જો પહેલી જોગવાઈ તમે આ પ્રશ્નમાં જુઓ તો છે કે ભાઈ ખરીદનાર અને વેચનાર બંનેનું નામ, સરનામું અને તેમની સહી એ ફેરબદલી ફોર્મમાં હોવી જ જોઈએ. બીજી જોગવાઈ છે કે ભાઈ જે શેર ફેરબદલી ફોર્મ છે તેની સાથે શેર પ્રમાણપત્ર પણ જોડાયેલું હોવું જોઈએ. અને ત્રીજી જોગવાઈ જે ખાસ છે કે ભાઈ શેર ફેરબદલી ફોર્મ, પ્રમાણપત્ર અને સાથે બજાર કિંમતને ધ્યાનમાં રાખીને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી હોવી જોઈએ. જો સ્ટેમ્પ ડ્યુટી બચાવવાનો આશય હશે તો કંપની ફેરબદલીનો ઇનકાર પણ કરી શકે છે. આ રીતે તમામ જોગવાઈઓ અહીંયા ગાડી તમારે દર્શાવવાની રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન આપણે જોઈએ છીએ તો એ છે કે શેરનું કાનૂની હસ્તાંતર એટલે શું. હમણાં જ મેં તમને કહ્યું કે શેરનું કાનૂની હસ્તાંતર એને ફરજિયાત ફેરબદલી પણ કહેવામાં આવે છે અથવા એને કાયદેસર હસ્તાંતર પણ કહેવામાં આવે છે. કાયદેસર હસ્તાંતર એટલે શું તો કે કાયદા દ્વારા કે અદાલતની પરવાનગીથી જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે તેને કાયદેસર હસ્તાંતર કહેવામાં આવે છે. આ સંજોગોમાં જે કાયદેસરનો પ્રતિનિધિ છે તેને આપમેળે જ શેર ફેરબદલી કરવામાં આવે છે. આના સંજોગો જણાવો. આના સંજોગો જે છે એ કુલ 5 સંજોગ છે, જેમાં સૌથી પહેલો સંજોગ જો આપણે જોઈએ તો એ છે કે જ્યારે શેર અરજદારનું અવસાન થયું હોય પણ તેણે વસિયતનામું કર્યું હોય તો વારસાના પ્રમાણપત્રને આધારે શેર ફેરબદલી કરવામાં આવશે. બીજો સંજોગ એવો છે કે જ્યારે એને અવસાન થયું છે શેર અરજદારનું પરંતુ તેને વારસાઈ કરી નથી તો એવા સંજોગોમાં અદાલતની પરવાનગીથી જે કાયદેસર પ્રતિનિધિ બનશે તેની તરફેણમાં શેર ફેરબદલી કરવામાં આવશે. અને ત્રીજો સંજોગ છે કે જ્યારે શેર અરજદાર નાદાર જાહેર થાય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરશે અને રિસીવરની તરફેણમાં શેર ફેરબદલી કરવામાં આવશે. ચોથા સંજોગમાં જ્યારે શેર અરજદાર અસ્થિર મગજનો થાય ત્યારે તેના ટ્રસ્ટીની તરફેણમાં શેર ફેરબદલી કરવામાં આવશે. અને પાંચમા સંજોગમાં સંયુક્ત નામે શેર ધારણ કર્યા હોય ત્યારે. આમ કુલ 5 સંજોગ તમારે સમજાવવાના રહેશે. આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો. ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તેના જે વિદ્યાર્થી મિત્રો પ્રકાર છે એ 4 પ્રકાર છે. પણ આ પ્રશ્નના જવાબમાં ખાસ તમે જો ધ્યાન રાખો તો આ પ્રકાર એ તમે ચાર્ટ દ્વારા વધારે સારી રીતે દર્શાવી શકશો. એટલે અહીંયા ચાર્ટ દોરવાનો આગ્રહ રાખો. સામાન્ય રીતે આ પ્રશ્નનો જવાબ ખૂબ લાંબો છે. આથી 4 પ્રકાર તમને સમજૂતીમાં પૂછે તેવું કદાચ ઓછું બને, પણ 4 પ્રકારના નામ પૂછશે અને તે પૈકી કોઈ પણ 2 પ્રકાર તમને સમજૂતી માટે પૂછ્યા હશે. તો આ પ્રશ્નના જવાબમાં ખાસ તમે ચાર્ટ દોરવાનો આગ્રહ રાખજો, જેથી તમારું પ્રેઝન્ટેશન છે એ ખૂબ જ સારું લાગશે. તેના પ્રકાર જો આપણે જોઈએ તો 4 પ્રકાર છે, જેમાં એક છે નોંધણીની દ્રષ્ટિએ, બીજો પ્રકાર આવે છે ડિબેન્ચરના નાણાં પરત કરવાની દ્રષ્ટિએ, ત્રીજો પ્રકાર ડિબેન્ચરની સલામતીના આધારે અને ચોથો પ્રકાર ડિબેન્ચરના રૂપાંતરને આધારે. આમ કુલ 4 પ્રકારની તમારે અહીંયા ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે સભ્યપદ મેળવવાની રીતો સમજાવો. કંપનીનું જે સભ્યપદ છે આપણે જાણીએ જ છીએ કે જે શેર ધારણ કરે છે તે કંપનીનો જો શેરનું પ્રમાણપત્ર રાખતો હોય તો એ કંપનીનો સભ્ય ગણાય છે. એ સિવાય જેણે આવેદનપત્રમાં સહી કરી છે તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. આમ જેણે સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. આ સભ્યપદ મેળવવાની જે કંપનીની રીતો છે તેમાં સૌથી પહેલી છે કે આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરી અને સભ્યપદ મેળવી શકાય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે શેર અરજી કરીને. ત્રીજો મુદ્દો છે શેર ફેરબદલી દ્વારા, જેમાં
જે શેર અરજદાર છે એ પોતે શેર બજારમાંથી શેર ખરીદશે અને કંપનીનું પ્રમાણપત્ર મેળવશે તો એ કંપનીનો સભ્ય ગણાશે. એવી જ રીતે અવેજ તરીકે મળેલ શેર, જ્યારે કંપની શરૂ થતી હોય ત્યારે ઘણીવાર કેટલાક કરારો કરવામાં આવે છે અને તે સંદર્ભમાં તેમને તેમની ફીના બદલે અવેજ તરીકે શેર આપવામાં આવેલા હોય છે. તો એવા નિષ્ણાંત વ્યક્તિઓ પણ આવા શેર ધારણ કરતા હોય છે, એટલે કે અવેજ તરીકે શેર મેળવીને. તેવી જ રીતે ત્યાગપત્રનો ઉપયોગ કરીને આભાસી સભ્યપદ વગેરે જેવા મુદ્દા તમે આની અંદર લખી શકો છો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે છે સંચાલકનો અર્થ સમજાવી કંપનીમાં તેમના સ્થાનનું મહત્વ સમજાવો. સંચાલક એટલે કોણ? તો કંપની ધારામાં જે વ્યાખ્યા આપવામાં આવી છે એ સ્પષ્ટ નથી, પણ એ મુજબ જો આપણે જોઈએ તો સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીમાં સંચાલક તરીકેનો હોદ્દો ધારણ કરે છે, પછી તે ગમે તે નામે ઓળખાતી હોય. જો કે આ અર્થ એ સ્પષ્ટ નથી, આથી તમારે બીજો અર્થ લખવો પડશે અને તે મુજબ કંપનીનો સંચાલક એટલે જે કંપનીનું સંચાલન, દોરવણી અને અંકુશ માટેની વ્યાપક નીતિઓનું ઘડતર કરે તેને સંચાલક કહેવામાં આવે છે. કંપનીમાં જે સંચાલકનું સ્થાન છે તે 3 રીતે તેનું મહત્વ તમે દર્શાવી શકો છો. એક, સંચાલક ટ્રસ્ટી તરીકે, બીજું સંચાલક એ પ્રતિનિધિ તરીકે અને ત્રીજું કે સંચાલક એ વહીવટી ભાગીદાર તરીકે. આ ત્રણેય મુદ્દાઓ તમારે ખાસ એને સમજાવવાના રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે મિત્રો એ છે સંચાલકોની લાયકાત અને સંચાલકોની ગેરલાયકાત. કંપની ધારામાં સંચાલકની જે લાયકાત છે એ માત્ર 3 જ આપેલી છે, તથા જે ગેરલાયકાત છે એના 6 મુદ્દા છે. પણ આ પ્રશ્નના જવાબમાં લખતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું, જેમ કે શરૂઆત પ્રસ્તાવનાથી થશે. ત્યાર પછી લાયકાત સામાન્ય રીતે 2 પ્રકારની લાયકાત જોઈએ, એક શૈક્ષણિક લાયકાત અને બીજું નાણાકીય લાયકાત. આ બંને લાયકાતોનું શું મહત્વ છે તે તમારે દર્શાવવું પડશે અને ત્યાર પછી કંપની ધારાની જોગવાઈ મુજબ 3 લાયકાત લખવાની રહેશે. જેમાં સૌથી પહેલી લાયકાત છે કે સંચાલક એ જીવંત હોવો જોઈએ, એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢી, કોઈ પણ અન્ય સંસ્થા કે કંપની એ સંચાલક બની શકે નહીં. બીજી લાયકાત છે કે સંચાલકે કરાર કરવા સક્ષમ હોવો જોઈએ, એટલે કે ભારતીય કરાર ધારા અનુસાર એ સંચાલક એ સગીર વયનો, મૃત્યુ પામેલો કે પછી અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં. અને ત્રીજી લાયકાત છે કે જો નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો સંચાલકે લાયકાતના શેર ધારણ કરવા પડે. આમ કુલ 3 લાયકાત તમારે લખવાની રહેશે. ત્યાર પછી જે આવે છે એ એની ગેરલાયકાતો છે. કંપની ધારા અનુસાર સૌથી પ્રથમ પહેલી જે ગેરલાયકાત છે એ અનુસાર કે એ વ્યક્તિએ અદાલતે એને નાદાર જાહેર કરેલ હોવો જોઈએ નહીં. બીજી ગેરલાયકાત છે કે અદાલતે તેને અસ્થિર મગજનો જાહેર કરેલો હોવો જોઈએ નહીં. અને ત્રીજી ગેરલાયકાત છે કે આવી વ્યક્તિએ સંચાલકે પોતે એ અદાલતમાં નાદાર થવા માટે અરજી કરી હોવી જોઈએ નહીં. જ્યારે ચોથી ગેરલાયકાત છે કે ભાઈ નૈતિક અધપતનના ગુના હેઠળ એને 6 માસની સજા થઈ હોય અને આવી સજા પૂર્ણ થયે 5 વર્ષ ન થયા હોય તો તે સંચાલક બની શકે નહીં. જ્યારે 5મી ગેરલાયકાત જે છે કે એને લાયકાતના શેર જે ધારણ કરેલા હોય તેના હપ્તાની મુદત વીતી ગઈ હોય, તેમ 6 મહિના થઈ ગયા હોય, તેમ છતાં તેણે નાણાં ભર્યા હોય નહીં, તો એનું આપોઆપ એનો સંચાલક તરીકેનો હોદ્દો છે એ રદ થાય છે. અને છેલ્લી ગેરલાયકાત છે કે જો અદાલતે એને સંચાલક તરીકે ગેરલાયક ઠર્યો હોય. આમ કુલ 6 મુદ્દા તમારે અહીંયા લખવા પડશે, એટલે એનું ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનો જે મુખ્ય મેઇન જે ક્વેશ્ચન કહેવાય એ છે તફાવત આપો ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર. શેરધારકો દ્વારા જે ચૂંટાયેલ પ્રતિનિધિ છે એ ડાયરેક્ટર છે, પણ સંચાલક મંડળ દ્વારા કંપનીનું રોજબરોજનું કામ કરવા માટે જે વ્યક્તિને નિમણૂક આપવામાં આવે છે તે મેનેજિંગ ડાયરેક્ટર છે. આ તફાવત ખાસ તમે ધ્યાનમાં રાખજો અને બંને બાજુ 4 મુદ્દા ઓછામાં ઓછા લખવા પડે તેવો આગ્રહ રાખજો. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ છે અસાધારણ સભાનો અર્થ આપી આ સભા કોણ બોલાવી શકે? તો કે અસાધારણ સભા એટલે
કંપનીની જે પ્રથમ કાયદેસરની સભા છે અને વાર્ષિક સામાન્ય સભા છે એ સિવાયની જે સભા છે એને અસાધારણ સભા કહેવામાં આવે છે. અને આ કોણ બોલાવી શકે છે? તો 3 જણ બોલાવી શકે. 1/10 મત અધિકાર ધરાવતા શેરધારકો, બીજા નંબરે આવે છે કંપનીનું સંચાલક મંડળ અને ત્રીજા નંબરે કંપનીનું લો બોર્ડ. આ પ્રશ્નોની જો આપણે ચર્ચા કરીએ તો એ છે પ્રોક્સી એટલે શું? પ્રોક્સી અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રોક્સી એ બીજું નામ એનું છે પ્રતિતાધિકારી. એટલે કે જે વ્યક્તિ સભામાં, જે સભ્ય છે સભામાં હાજર રહેવાનો હક ધરાવે છે, એ જો સભામાં હાજર રહી શકે તેમ ન હોય તો તેના વતી જે અન્ય વ્યક્તિને સભામાં હાજર રહેવાનો હક આપવામાં આવ્યો હોય તેને પ્રોક્સી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે પ્રોક્સી એ જાહેર કંપની અને ખાનગી કંપની બંનેની સભાઓ માટે નિમી શકાય છે, પણ એની કેટલીક જોગવાઈઓ છે જેનું પાલન કરવું જરૂરી છે. આ જોગવાઈઓ ઓછામાં ઓછી તમારે 8 જોગવાઈ તો લખવી જ જોઈએ, પણ 8 થી વધારે લખશો તો તમારું જે કન્ટેન્ટ છે એ વધારે વિસ્તારપૂર્વક બનશે. આ જોગવાઈઓમાં જો આપણે પહેલી જોગવાઈ ગણીએ તો ભાઈ જાહેર કંપની હોય એનો જે સભ્ય છે એ દરેક પ્રસ્તાવ માટે એટલે કે એક જ સભામાં 1 થી વધારે પ્રોક્સી નિમી શકે છે, પરંતુ જે ખાનગી કંપની છે તેનો સભ્ય એક સભા માટે એક જ પ્રોક્સીની નિમણૂક કરી શકે છે. બીજો મહત્વનો મુદ્દો છે કે જેને પ્રોક્સી તરીકે નિમવામાં આવે છે તેને સભામાં આવવાનો અધિકાર છે, પરંતુ સભામાં બોલવાનો અધિકાર નથી. આ પ્રોક્સી માત્ર ને માત્ર પોલ દ્વારા જે મતદાન થાય છે તેમાં મત આપવાનો જ અધિકાર ધરાવે છે, એ સિવાય બીજો કોઈ અધિકાર ધરાવતો નથી. અને ખાસ ધ્યાનમાં રાખવું કે પ્રોક્સીની જો જોગવાઈ હોય તો પ્રોક્સી ફોર્મ સભાના 48 કલાક પહેલા કંપનીમાં જમા કરાવવું પડે છે. આવી કેટલીક જોગવાઈઓ છે જેની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો જો આપણે પ્રશ્ન જોઈએ તો એ છે વાર્ષિક સામાન્ય સભા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. મિત્રો, આપ જાણો જ છો કે દરેક કંપની એ ખાનગી હોય કે જાહેર હોય તેને નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાર પછી વાર્ષિક સામાન્ય સભા ભરવી ફરજિયાત હોય છે. સામાન્ય રીતે જો કંપની શરૂ થયેલી હોય તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એ કંપનીની સ્થાપનાથી 18 માસની અંદર ભરવી જોઈએ, અને જો ત્યાર પછી જે 2 વાર્ષિક સામાન્ય સભા છે તેની વચ્ચે 15 માસનો સમયગાળો હોવો જોઈએ. આમ વાર્ષિક સામાન્ય સભા એ કંપનીના જે વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય ત્યાર પછી જે શેરધારકોને કંપનીની નાણાકીય પરિસ્થિતિ તથા વર્ષ દરમિયાન કંપનીએ કઈ કામગીરી કરી છે તે દર્શાવવા માટે આ સભા ભરવામાં આવતી હોય છે. આ સભાની કેટલીક જોગવાઈઓ છે, જેમ કે પહેલી જોગવાઈ તમે જાણો છો કે પહેલી જોગવાઈ કે આ સભા ભરવા માટેની નોટિસ તૈયાર કરવી પડે, અને આ નોટિસ જે શેરધારકો છે, સંચાલક મંડળ છે, ઓડિટર છે તેમને 21 દિવસ અગાઉ મળવી જોઈએ. બીજો મુદ્દો કે નોટિસ સાથે કાર્યસૂચિ અને કાયદેસરનો અહેવાલ પણ તૈયાર હોવેલો જોઈએ. અને ત્યાર પછી ત્રીજી જે જોગવાઈ છે એ છે કે આ વાર્ષિક સામાન્ય સભા એ રવિવાર કે કોઈ પણ જાહેર રજાના દિવસે ભરવામાં આવશે નહીં, અને જે એનું સ્થળ છે તે અંગે જો કોઈ ફેરફાર કરવાનો હોય તો મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી પડે. આ રીતે આ સભામાંની જોગવાઈઓ તમે લખી શકો છો, તથા આ સભા સાથે જોડાયેલ સેક્રેટરીની સભા પહેલાની, સભા દરમિયાનની અને સભા પછીની ફરજો પણ ખાસ પૂછાય છે, તો તેને પણ નોંધી લેજો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે સભાપતિની ફરજો સમજાવો. દરેક સભાની અંદર સભાપતિની નિમણૂક હોવી જ જોઈએ, તો જ એ સભા કાયદેસરની ગણાય. તો આ સભાપતિની શું ફરજો છે? જેમ કે પહેલી ફરજ કે ભાઈ કોરમની સંખ્યા છે કે નહીં તે ખાસ ચકાસી લેવું. સભામાં જે સભ્યો હાજર છે તે લોકોને યોગ્ય રીતે નોટિસ મોકલવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવી. બીજું કે સભામાં જે સભ્યો છે, હાજર સભ્યો છે, તેમને બધાને જ વ્યાજબી મતદાનની તક મળે અને બોલવાની તક મળે તે જોવું. ત્રીજું છે કે નિર્ણાયક મત જાહેર કરવો. ચોથું, મતદાન સારી રીતે કરાવવું, વગેરે જેવી કેટલીક ફરજો છે જેની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો જો હજી પ્રશ્ન જોઈએ તો એ છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત લખો. જે રોજિંદા કાર્યો કરવાના છે તેના માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે, પણ મહત્વના જ્યારે નીતિ વિષયક નિર્ણય લેવાના હોય તો એના માટે સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે.
સામાન્ય ઠરાવ એટલે જે ઠરાવ સાદી બહુમતીથી પસાર થઈ શકતો હોય, એટલે કે ઓછામાં ઓછા 51% મત મળી જાય તો આ ઠરાવ પસાર કરી શકાય છે. પણ ખાસ ઠરાવ એટલે કે જે ઠરાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 75% મતદાન તરફેણમાં થવું જોઈએ એને ખાસ ઠરાવ કહેવામાં આવે છે. આ તફાવતના મુદ્દાઓમાં ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા પડશે. ત્યાર પછીનો જે પ્રશ્ન જોઈએ તો મિત્રો આ વિભાગની એક ખાસિયત છે. અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા તે સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગના હતા, જ્યારે વિભાગ ઈની અંદર એક પ્રશ્ન એવો હોય છે કે જે વાણિજ્ય પત્ર વ્યવહારમાંથી પૂછવામાં આવે છે, જે પ્રકરણ 6 વર્તમાન તંત્રીને લખવામાં આવતા પત્રો, આ વિભાગમાંથી પ્રશ્ન પૂછાય છે. એ પૈકીના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે જાહેર આરોગ્યની સંસ્થામાં ચાલી રહેલ ગેરવહીવટ તરફ ધ્યાન દોરતો પત્ર. મિત્રો આપ જાણો જ છો કે જ્યારે તમે આ પત્ર લખો ત્યારે શરૂઆતમાં તમારે કવરિંગ લેટર લખવું પડશે અને ત્યાર પછી સંબોધન આપી અને તમારે આ પેરેગ્રાફ લખવાનો આવશે, મધ્ય ભાગ લખવાનો આવશે. હવે જાહેર આરોગ્યની સંસ્થા એટલે તમારે કોઈ પણ ઉદાહરણ તરીકે હોસ્પિટલ કોઈ પણ લેવી પડશે, જેમ કે આપણે સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ કે શારદાભાઈ. આ હોસ્પિટલોની અંદર દર્દીઓ માટે દર્દીઓને કેવી તકલીફો પડી રહી છે, કયો ગેરવહીવટ ચાલી રહ્યો છે, તો એ તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોરતો પત્ર લખવાનો છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે મોસમના પહેલા વરસાદથી શહેરના રાજમાર્ગોની બિસ્માર હાલત અંગે સત્તાવાળાઓનું ધ્યાન ખેંચતો પત્ર. તાજેતરમાં જો વરસાદ પડેલો હોય અને વરસાદ વધુ પડતો પડવાથી જે રાજમાર્ગો છે, જે રસ્તાઓ છે, એમની શું ખરાબ હાલત થઈ છે, લોકોને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે વગેરે જેવી બાબતો દર્શાવી અને આ પત્રનો મધ્ય ભાગ તમારે લખવાનો રહેશે. અને ત્યાર પછીનો જે પત્ર છે એ છે પૂર પીડિતોને અનાજ, કપડાં અને રોકડ રકમ સ્વરૂપે સહાય કરવા પ્રેરતો પત્ર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક ઘટના છે કે પૂર આવ્યું છે, તો ક્યાં ગાડી પૂર આવ્યું છે, કયા વિસ્તારની અંદર, ક્યારે આવ્યું છે અને આ પૂરને કારણે લોકોને શું હાડમારીઓ ભોગવવી પડી, જેમ કે એમને પોતાનું ઘર, પોતાના રોજગાર છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડ્યું, ભૂખમરાનો લોકો ભોગ બની રહ્યા છે, બાળકો અનાથ છે એમના પોતાના માતા પિતાને શોધી રહ્યા છે વગેરે જેવી ઘટનાઓનું નિરૂપણ કરવાનું રહેશે અને આ રીતે આ પત્ર લખાશે. આમ મિત્રો આજે આપણે વિભાગ ઈના પ્રશ્નોની ચર્ચા કરી. આગામી એપિસોડની અંદર બીજા વિભાગમાં કયા મહત્વના પ્રશ્નો પૂછી શકાય છે તેની આપણે ચર્ચા કરતા રહીશું. માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત. અસ્તુ.